રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિશેષ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં રક્તદાન કરવા માટે બોડી સંખ્યામાં દાતાઓ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા। ઉપલેટા શહેરમાં આવેલા ચંદ્રાવાડિયા પરિવારના ખોડિયાર માતાજીના મંદિર ખાતેના હોલમાં ઉપલેટા શહેરના વિક્રમ ચોક આહિર યુવા ગ્રુપ તેમજ ચકલી ચોરાસ આહિર યુવા ગ્રુપ તેમજ ઉપલેટા સિટીઝન જીનખાના દ્વારા આયોજિત ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં આયોજનમાં બ્લડ ડોનેશન કેમ્પની વિશેષ રૂપે થેલેસેમિયાગ્રસ્તના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા રક્તદાન કેમ્પની અંદર રક્તદાન કરવા માટે બોડી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા। કારણ કે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે કરવામાં આવેલા રક્તદાનના આયોજનમાં યુવાનો, આગેવાનો, અગ્રણીઓ, વડીલો, મહિલાઓ સહિતના સૌ કોઈ લોકો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા। ઉપલેટા શહેરમાં આયોજન કરવામાં આવેલ છે। આ રક્તદાન કેમ્પની અંદર રક્તદાતાઓ દ્વારા કુલ 200 જેટલી બોટલોનું રક્તદાન કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। કમલકાંત શર્મા, આશા બ્લડ સેન્ટર। આજે ઉપલેટા ખાતે આહિર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને અમે રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે અત્યારે બ્લડની અછત છે, કારણ કે દર મહિને અંદાજિત થેલેસેમિયા બાળકોને 200થી વધારે બોટલ આશા બ્લડ સેન્ટર ફ્રીમાં આપે છે અને આ જીવન અમે એને દત્તક લીધેલા છે। તો આવી રીતે અમુક સમયે અછત ઊભી થતી હોય છે, તો અમે અમુક જગ્યાએ રિક્વેસ્ટ કરીએ છીએ। એ જ રીતે અમે ઉપલેટા ગામમાં રિક્વેસ્ટ કરી, જેથી આજે ભવ્ય બ્લડ ડોનેશન થયું છે। અત્યાર સુધીમાં 200થી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે ને એવું લાગે છે કે આજે 251 યુનિટ કલેક્શન થશે। તો અમે આશા બ્લડ બેંક વતી ઉપલેટા ગામનો ખૂબ ખૂબ આભાર માનીએ। હું નિલેશ ડેર, ઉપલેટા ચકલી ચોરા યુવા ગ્રુપ અને વિક્રમ ચોક યુવા ગ્રુપ વતી આજરોજ ચંદ્રવાડિયા ખોડિયાર મંદિર ઉપલેટા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું। વિક્રમ ચોક યુવા ગ્રુપ અને ચકલી ચોરા યુવા ગ્રુપ તથા ઉપલેટા સિટીઝન જીમખાના આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું। બ્લડ ડોનેશન કેમ્પની અંદર ઉપલેટા અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ તથા બહેનોએ ખૂબ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ખાસ આ સમયની અંદર જે અછત ઊભી થઈ છે એ અછતને પૂરી કરવા માટે એ લોકો જે ભાઈઓ તથા બહેનોએ બ્લડ ડોનેશન કર્યું એનો ખૂબ ખૂબ આભાર અમે ઉપલેટા ચકલીચોરા યુવા ગ્રુપ તથા વિક્રમ ચોક યુવા ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ મોટી સંખ્યાની અંદર બ્લડ ડોનેટ કર્યું એ બદલ પણ ખૂબ ખૂબ આભાર। 251 જેટલી માતબર બ્લડ યુનિટ ભેગું થયું છે અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને આ યુનિટ અમે ઉપયોગી લેવડાવશું।